25 ડિસેમ્બરની બપોરે લગભગ 12 વાગ્યે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તારિક રહેમાને પગ મૂક્યો. તે 17 વર્ષ પછી લંડનથી પાછા બાંગ્લાદેશ આવ્યા. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના હજારો કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત ભાવિ વડાપ્રધાનની જેમ કર્યું. આજથી ઠીક 49 દિવસ પછી 12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી છે અને બીએનપીને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે તારિક રહેમાન કોણ છે? શું તેઓ બાંગ્લાદેશના નવા પીએમ બની શકે છે? અને આની ભારત પર શું અસર પડશે જાણીશું આજના એક્સપ્લેનરમાં. બાંગ્લાદેશની રાજનીતિમાં ક્રાઉન પ્રિન્સ કહેવાતા તારિક રહેમાન પૂર્વ રાષ્ટ્રપતિ જિયા ઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના મોટા દીકરા છે. 80 વર્ષના ખાલિદા ગંભીર રીતે બીમાર છે, તેથી પાર્ટીની કમાન તારિકના હાથમાં છે. તારિક રહેમાનનો જન્મ 20 નવેમ્બર 1965માં ઢાકામાં થયો. 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરવાની લડતમાં 6 વર્ષના તારિક અને તેમના આખા પરિવારની ધરપકડ કરી લેવામાં આવી હતી. 1988માં તારિક બીએનપીના પાર્ટીના જનરલ મેમ્બર બન્યા અને માતા સાથે રાજનીતિમાં સક્રિય થયા. 1991માં જ્યારે ખાલિદા દેશના પહેલા મહિલા પીએમ બન્યા ત્યારે તારિકે ચૂંટણી પ્રચારની આખી કમાન સંભાળી હતી. પછી 2004માં ઢાકામાં આવામી લીગની એક રેલી હતી, જેમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો અને 24 લોકોના મોત થયા. આ હુમલામાં શેખ હસીના બચી ગયા હતા, જેનો આરોપ તારિક પર લગાવવામાં આવ્યો. વર્ષ 2007માં બાંગ્લાદેશમાં સેનાના સમર્થનવાળી અંતરિમ સરકાર બની ત્યારે તારિકની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ કરી લેવામાં આવી. તેમણે લગભગ 18 મહિના જેલમાં વિતાવ્યા. 2008માં તેમને લંડનમાં સારવાર કરવાની પરવાનગી મળી. 2018માં તેમને ગ્રેનેડ કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી. પણ 2024માં જ્યારે શેખ હસીનાની સરકારનો તખ્તાપલટ થયો ત્યારે તારિકની કિસ્મત બદલાઈ ગઈ. તેમના પર ચાલતા કુલ 84 કેસોમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, જેમાં ગ્રેનાઇડ હુમલો, મની લોન્ડરિંગ અને દેશદ્રોહ જેવા આરોપો સામેલ હતા. 17 વર્ષ પછી તારિક